दशमोऽध्यायः। शौनक उवाच हत्वा स्वरिक्तस्पृत आततायिनः युधिष्ठिरो धर्मभृतां वरिष्ठः सहानुजैः प्रत्यवरुद्धभोजनः कथं प्रवृत्तः किमकारशीत् ततः। सूत उवाच वंशं कुरोर्वंशदवाग्निनिर्हृतं संरोहयित्वा भवभावनो हरिः निवेशयित्वा निजराज ईश्वरः युधिष्ठिरं प्रीतमना बभूवः। निशम्य भीष्मोक्तमथाच्युतोक्तं प्रवृत्तविज्ञानविधूतविभ्रमः स गामीन्द्र इवाजिताश्रयः परिद्युपान्तामनुजानुवर्तितः। कामं ववर्ष पर्जन्यः सर्वकामदुघामहि शिशिजुस्म व्रजान् गावः पयसोतस्वतीर्मुदा नद्यः समुद्रा गिरयस्तव वनस्पतिविरुधः फलन्त्योषधयः सर्वाः काममन्वृतुस्त्वयि नाथयो व्याधयः क्लेशादैव भूतात्महेतवः अजातशत्रावभवन् जन्तूनां राज्ञिकर्हिचित् उषित्वा हास्तिनपुरे मासान् कतिपयान् हरिः सुहृदां च विशोकाय स्वसुश्च प्रियकाम्यया आमन्त्र्य चाप्यनुज्ञातः परिष्वज्याभिवाद्यतम् आरुरोहरथं कैश्चित् परिष्वक्तोऽभिवादितः सुभद्रा द्रौपदी कुन्ती विराटतनया तथा गान्धारी धृतराष्ट्रस्य युयुत्सुर्गौतमो यमौ वृकोदरश्च धौम्यश्च स्त्रियो मत्स्यसुतादयः न सेहिरे विमुह्यन्तो विरहंशान् गधन्वनः सत्सङ्गान्मुक्तदुःसङ्गो हातुं नोत्सहते बुधः कीर्त्यमानं यशो यस्य सकृदा कर्ण्यरोचनं तस्मिन् यस्तत्यः पार्थः सहेरन् विरहं कथं दर्शनस्पर्शसंलापशयानशासनभोजनैः सर्वे ते निमिषैरक्षैस्तमनुद्धृतचेतसः वीक्षन्तस्नेहसम्बन्धा विचेलुस्तत्र तत्रः न्यरुन्धन्नुद्गलद्बाष्पद्मौत्कण्ठ्याद्देवकीसुते निर्यात्यगारान्नोपद्रमिति स्याद्बान्धवस्त्रियः मृदङ्गशङ्खभेर्यश्च वीणापणवगोमुखाः दुन्दुर्यानकण्ठाद्यान्ने दुर्दुन्दुभयस्तथा। શૌનકજી પૂછે છે, ધાર્મિક શિરોમણી મહારાજ યુધિષ્ઠિરે પોતાની પૈતૃક સંપત્તિને લઈ જવાની ઈચ્છાવાળા આત્તાઈઓનો નાશ કરીને પોતાના ભાઈઓ સાથે કયા પ્રકારથી રાજ્યનું શાસન કર્યું અને કયા કયા કામ કર્યા, કારણ કે ભોગોમાં તેમની પ્રવૃત્તિ હતી નહીં. હવે રાજ્ય પ્રાપ્ત કરીને માણસ ભોગ કરે, પણ એ તો એમને કરવાનો નહોતો, તો પછી રાજ્ય પ્રાપ્ત કરીને શું કર્યું એમણે? સૂતજી કહે છે, સંપૂર્ણ સૃષ્ટિને ઉજ્જીવિત કરનારા ભગવાન શ્રી હરિ પરસ્પરના કલહાગ્નિથી દગ્ધ કુરોશને ફરીથી અંકુરિત કરીને અને યુધિષ્ઠિરને એમના રાજ્ય સિંહાસન પર બેસાડીને બહુ પ્રસન્ન થયા. ભીષ્મ પિતામહ અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોના શ્રવણથી એમના અંતઃકરણમાં વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ. ભગવાનના આશ્રયમાં રહીને એ સમુદ્ર સુધીની આખી પૃથ્વીનું ઇન્દ્રની સમાન શાસન કરવા લાગ્યા. ભીમસેન વગેરે એમના ભાઈ પૂર્ણરૂપથી એમની આજ્ઞાઓનું પાલન કરતા હતા. યુધિષ્ઠિરના રાજ્યમાં આવશ્યકતા અનુસાર યથેષ્ટ વર્ષા થતી હતી. પૃથ્વીમાં સમસ્ત અભિષ્ટ વસ્તુઓ પેદા થતી હતી. મોટા મોટા આંચળવાળી બહુ બધી ગાયો પ્રસન્ન રહીને ગૌશાળાઓને દૂધથી સિંચતી રહેતી હતી. નદીઓ, સમુદ્ર, પર્વત, વનસ્પતિ, લતાઓ અને ઔષધિઓ પ્રત્યેક ઋતુમાં યથેષ્ટ રૂપથી પોતપોતાની વસ્તુઓ રાજાઓને આપતી હતી. અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પ્રાણીને ક્યારેય પણ આધિવ્યાધિ અથવા દૈવિક, ભૌતિક અને આત્મિક એટલે કે શરીરના ક્લેશ થતા નહોતા. પોતાના બંધુઓનો શોક મટાડવાને માટે અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતાને માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા.
પછી જ્યારે એમણે રાજા યુધિષ્ઠિરની પાસે દ્વારકા જવાની અનુમતિ માંગી ત્યારે રાજાએ પોતાના હૃદય સાથે લગાવીને સ્વીકૃતિ આપી. ભગવાન એમને પ્રણામ કરીને રથ ઉપર સવાર થયા. મોટા ભાઈ છે ને, એ પ્રણામ કરીને રથ ઉપર એક એક વસ્તુ લખી. એનું કારણ છે, આ વસ્તુ નથી લખ્યું કે પ્રણામ કરીને નીકળે એટલા માટે કે મોટા ભાઈ છે એટલે પ્રણામ. આપણે ભગવાન હોય શું થઈ ગયું? મોટા ભાઈ છે એટલે પ્રણામ કરવાના. કેટલાક પ્રણામ કરીને રથ ઉપર સવાર થયા. કેટલાક સમાન ઉંમરવાળા હતા, એમને આલિંગન કર્યું, અને નાની ઉંમરવાળા હતા એમણે ભગવાનને પ્રણામ કર્યા. એ સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુત્સુ, કૃપાચાર્ય, નકુળ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય અને સત્યવતી વગેરે બધા જાણે કે મૂર્છિત જેવા થઈ ગયા. પ્રાણ નીકળે તો શું થઈ જાય? એ શાંત પાણી શ્રી કૃષ્ણનો વિરહ સહન ન કરી શક્યા. ભગવત ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુસ્સંગ છૂટી ગયો છે એવા વિચારશીલ પુરુષ ભગવાનના મધુર મનોહર સુયશને એકવાર પણ સાંભળી લીધા પછી એને છોડવાની કલ્પના પણ કરી શકતા નથી. એટલે બધી બહારની વાતો ગમે છે ને, એ હજુ કંઈ મુશ્કેલી બતાવે છે. કોઈ વાત ગમે જ નહીં. હવે પેલાનું જેનું જે થયું તેને લાંબુ 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 ચાલ્યા કરે. એકવાર કોઈ બોલે કે મારે ઘેર ચોરી થઈ એટલે આખી દુનિયાની ચોરીનો ઇતિહાસ ચાલુ થઈ જાય. મારે 25 વર્ષ પહેલા આવું થયું હતું, પેલાને આવું થયું હતું, તેને તેવું થયું હતું. એટલે પછી એ બધું સાંભળવામાં એક અરુચિ જન્મે. એવું થઈ જાય કે આ વાતો નથી ગમતી. જ્યારે ભગવાનના ભક્તોની જોડે સત્સંગ થયો હોય, એમણે લખ્યું ભગવાનના ભક્ત સત્પુરુષોના સંગથી તેનો દુસ્સંગ છૂટ્યો છે. તો સત્સંગત્વે નિસંગત્વમ, દુસ્સંગ છૂટવાની એક જ દવા છે સત્સંગ. એવા મનુષ્યો છે એમને પછી ભગવાનનો યશ સાંભળ્યા પછી એ છોડીને બીજું સાંભળવાનું મન થતું જ નથી. એ ભગવાનના દર્શન તથા સ્પર્શથી, એમની સાથે આલાપ કરવાથી તથા સાથે સાથે સૂવું, ઉઠવું, બેસવું અને ભોજન કરવું જેમના સંપૂર્ણ હૃદય એમને સમર્પિત થઈ ચૂક્યું છે એવા પાંડવો ભલા એમનો વિરહ કેવી રીતે સહન કરી શકે? એમનું ચિત્ત દ્રવિત થઈ રહ્યું હતું. એ બધા જ નિર્નિમેષ નેત્રોથી ભગવાનને જોતા સ્નેહ બંધનથી બંધાઈને જ્યાં ત્યાં દોડી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના ઘરથી ચાલતી નીકળવાના થયા ત્યારે એમના બંધુઓની સ્ત્રીઓના નેત્ર ઉત્કંઠાવશ ઉમટતા આંસુઓથી ભરાઈ આવ્યા. પરંતુ એ ભયથી કે ક્યાંક યાત્રાના સમયે અપશુકન ન થઈ જાય, બહુ કઠિનાઈથી એમણે આંસુઓને રોક્યા. ભગવાનના પ્રસ્થાનના સમયે મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, નરસિંગા, ધુંધુરી, નગારા, ઘંટ અને ડુંડુરીઓ વગેરે બાજા વાગવા લાગ્યા. 16મા શ્લોકથી વાંચીએ. प्रासाद शिखरारूढः कुरु नार्योदिवृक्षया ववृषुः कुसुमैः कृष्णं प्रेम व्रीडास्मिते क्षणाः सितातपत्रं जग्राह मुक्ता दाम विभूषितं रत्नदण्डं गुडाकेशः प्रियः प्रियतमस्यः उद्धवः सात्यकिश्चैव व्यजने परमाद्भुते विकीर्यमाणः कुसुमैरेजे मधुपतिः पथि अश्रूयन्ताशिषः सत्यास्तत्र तत्र द्विजेरिताः नानुरूपानुरूपाश्च निर्गुणस्य गुणात्मनः अन्योन्यमासीत् सञ्जल्प उत्तमश्लोकचेतसाम् कौरवेन्द्रपुरस्त्रीणां सर्वश्रुतिमनोहरः स वै किलायं पुरुषः पुरातनः य एक आसीद विशेष आत्मनि अग्रे गुणेभ्यो जगदात्मनीश्वरे निमीलितात्मन्निशि सुप्तशक्तिषु स एव भूयो निजवीर्यचोदितां स्वजीवमायां प्रकृतिं सिश्रुक्षतीम् अनापरूपात्मनिरूपनामनि विदित्समानोऽनुससारशास्त्रकृत स वा अयं यत्पदमत्र सूरयः जितेन्द्रियानिर्जितमातरिष्वनः पश्यन्ति भक्त्युत्कलितामलात्मना नन्वेष सत्त्वं परिमार्ष्टुमर्हति स वा अयं सख्यनुगीतसत्कथः वेदेषु गुह्येषु च गुह्यवादिभिः य एक ईशो जगदात्मलीलया सृजत्यवत्यत्ति न तत्र सज्जते यदा ह्यधर्मेण तमोदयो नृपाः
जीवन्ति तत्रैष हि सत्त्वतः किल धत्ते भगं सत्यमृतं दयां यशः भवाय रूपाणि दधत्युगे युगे अहो अलं श्लाघ्यतमं यदोकुलम् अहो अलं पुण्यतमं वनं यदेष पुंसां वृषभश्रियः पतिः स्वजन्मना चङ्क्रमणेन चाञ्चति अहो बतस्वर्यशस्तिरस्करी कुशस्थली पुण्ययशस्करी भुवः पश्यन्ति नित्यं यदनुग्रहेषितं स्मितावलोकं स्वपतिं स्मयत् प्रजाः नूनं व्रतस्नानहुता दिनेश्वरः समर्जितो यस्य गृहीतपाणिभिः पिबन्ति यासख्यधरामृतं मुहुः व्रजस्त्रियस्तं मुहुर्यदाश्रयाः या वीर्यशुल्केन हृता स्वयंवरे प्रमथ्य चैद्यप्रमुखान् हि शुष्मिणः प्रद्युम्न साम्बाम्बसुतादयो पराः याश्चाहृता भौमवते सहस्रशः एताः परं स्त्रीत्वमपास्तपेशलं निरस्तशौचं बत साधु कुर्वते यासां गृहात् पुष्करलोचनः पतिः न जात्वपैत्याहृतिभिर्हृदि स्पृशन्। ભગવાનના દર્શનની લાલસાથી કુરુવંશની સ્ત્રીઓ અટારીઓ પર ચડી ગઈ અને પ્રેમ, લજ્જા અને સ્મિતયુક્ત ચિતવનથી ભગવાનને જોતી તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગી. એ સમયે ભગવાનના પ્રિય સખા વાંકડિયા વાળવાળા અર્જુને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનો એ શ્વેત છત્ર, જેને મોતીઓની શેરો જેના પર લટકી રહી હતી અને જેનો દાંડો રત્નોનો બનેલો હતો, એ પોતાના હાથમાં લીધો. ઉદ્ધવ અને સાત્યકી બહુ વિચિત્ર ચમર ઢોળવા લાગ્યા. માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ચારે તરફથી પુષ્પોની વર્ષા થઈ રહી હતી. બહુ મધુર ઝાંકી હતી. જ્યાં ત્યાં બ્રાહ્મણોને આપેલા સત્ય આશીર્વાદ સંભળાતા હતા. એ સગુણ ભગવાનને તો અનુરૂપ જ છે, કારણ કે એમાં બધું છે, પરંતુ નિર્ગુણને અનુરૂપ નથી, કારણ કે એમાં કોઈ પ્રાકૃત ગુણો નથી. હસ્તિનાપુરની કુલીન રમણીઓ જેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં રમણ કરી ગયું હતું, પરસ્પર એવી વાતો કરી રહી હતી જે સર્વના કાન અને મનને આકૃષ્ટ કરી રહી હતી. એ પરસ્પર કહી રહી હતી, સખીઓ, આ એ જ સનાતન પરમ પુરુષ છે જે પ્રલયના સમયે પણ પોતાના અદ્વિતીય નિર્વિશેષ સ્વરૂપમાં સ્થિત રહે છે. એ સમયે સૃષ્ટિના મૂળ આ ત્રણેય ગુણો પણ નથી રહેતા. જગત આત્મા ઈશ્વરમાં જીવ પણ લીન થઈ જાય છે અને મહત્તત્વ જે સમસ્ત શક્તિઓ પોતાના કારણ અવ્યક્તમાં સૂઈ જાય છે. એમણે જ ફરીથી પોતાના નામરૂપ રહિત સ્વરૂપમાં નામરૂપના નિર્માણની ઈચ્છા કરી તથા પોતાની કાળ શક્તિથી પ્રેરિત પ્રકૃતિનો જે એના અંશભૂત જીવોને મોહિત કરી લે છે અને સૃષ્ટિની રચનામાં પ્રવૃત્ત રહે છે, અનુસરણ કર્યું અને વ્યવહારને માટે વેદાદી શાસ્ત્રોની રચના કરી. આ જગતમાં જેના સ્વરૂપનો સાક્ષાત્કાર જીતેન્દ્રિય યોગી પોતાના પ્રાણોને વશમાં કરીને ભક્તિથી પ્રફુલ્લિત નિર્મળ હૃદયમાં કર્યા કરે છે, એ શ્રી કૃષ્ણ જ સાક્ષાત પરબ્રહ્મ છે. વાસ્તવમાં એમની ભક્તિથી અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે છે, યોગાદિ દ્વારા નહીં. સખી, વાસ્તવમાં એ બધું એ જ છે જેમણે સુંદર લીલાઓનું ગાયન વેદોમાં અને બીજા ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ વગેરે રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે, જે એક અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરે છે, પરંતુ એમાં આસક્ત થતા નથી. જ્યારે તામસી બુદ્ધિવાળા રાજા અધર્મથી પોતાનું પેટ પાળવામાં લાગી જાય છે, ત્યારે એ જ સત્વગુણનો સ્વીકાર કરીને ઐશ્વર્ય, સત્ય, ઋત, દયા અને યશ પ્રગટ કરતા અને કરે છે અને સંસારના કલ્યાણને માટે યુગ યુગમાં અનેક અવતાર ધારણ કરે છે. અહો, આ યદોંશ પરમ પ્રશંસનીય છે, કારણ કે લક્ષ્મીપતિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ જન્મ ગ્રહણ કરીને આ વંશને સન્માનિત કર્યો છે. આ પવિત્ર મધુવન વ્રજમંડળ પણ અત્યંત ધન્ય છે, જેણે એમણે પોતાના શૈશવ અને કિશોરાવસ્થામાં ફરી ફરીને સુશોભિત કર્યો છે. બહુ હર્ષની વાત છે કે દ્વારકાએ
સ્વર્ગના યશનો તિરસ્કાર કરીને પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે. કેમ ન હોય? તેની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને જે મહાન પ્રેમથી મંદ મંદ સ્મિત કરતા એમને કૃપા દૃષ્ટિથી જુએ છે. નિરંતર એ પ્રજા એ ભગવાનને નિહાળતી રહે છે. સખી, જેમનું એમણે પ્રાણી ગ્રહણ કર્યું છે એ સ્ત્રીઓએ અવશ્ય વ્રત, સ્નાન, હવન વગેરે દ્વારા એ પરમાત્માની આરાધના કરી જ હશે, કારણ કે એ વારંવાર એમને એ અધર સુધાનું પાન કર્યા કરે છે, જેના સ્મરણ માત્રથી જ વ્રજ બાળાઓ આનંદથી મૂર્છિત થઈ જાય છે. એ સ્વયંવરમાં શિશુપાળ વગેરે મતવાલા રાજાઓના માનનું મર્દન કરીને જેમને પોતાના બાહુબળથી હરી લાવ્યા હતા, તથા જેમના પુત્ર પ્રદ્યુમ્ન, સાંબ, આંબ વગેરે છે, એ રૂકમિણી વગેરે 8 પટરાણીઓ અને ભૌમાસુરને મારીને લાવેલી એ હજારો અન્ય પત્નીઓ છે, તે વાસ્તવમાં ધન્ય છે. કારણ કે આ બધાએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત સ્ત્રી જીવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવ્યું છે. જોયું, સ્ત્રીનું જીવન સ્વતંત્ર પણ નથી અને પવિત્ર પણ નથી. એની ઘણી મુશ્કેલીઓ છે, એટલા માટે પણ એવા જીવનને પણ આ સ્ત્રીઓએ પવિત્ર બનાવ્યો છે, ઉજ્જવળ બનાવ્યો છે. એમના મહિમાનું વર્ણન કોણ કરી શકે? એ સાક્ષાત એમના સ્વામી કમળનયન ભગવાન શ્રી કૃષ્ણ છે, જે અનેક પ્રકારની પ્રિય ચેષ્ટાઓ તથા પારિજાત વગેરે પ્રિય વસ્તુઓની ભેટથી એમના હૃદયમાં પ્રેમ અને આનંદની અભિવૃદ્ધિ કરતા ક્યારેય એક ક્ષણને માટે પણ એમને છોડીને બીજી જગ્યાએ જતા નથી. 31મા શ્લોકથી एवं विधा गदन्तीनां सगिरः पुरयोषितां निरीक्षणेनाभिनन्दन् सस्मितेन ययौ हरिः अजातशत्रुप्रतनां गोपीथाय मधुद्विषः परिभ्यः शङ्कितस्नेहात् प्रायुङ्क्त चतुरङ्गिणीम् अथ दूरागतान् शौरिः कौरवान् विरहातुरान् सन्निवर्त्य दृढं स्निग्धान् प्रायास्वनगरीं प्रियैः कुरुजाङ्गलपाञ्चालान् शूरसेनान् सयामुनान् ब्रह्मावर्तं कुरुक्षेत्रं मत्स्यान् सारस्वतानथ मरुधन्वमतिक्रम्य सौवीराभीरयोः परान् आनर्तान् भार्गवोपगाः शान्तवाहो मनाग्विभुः तत्र तत्रत्यैर्हरिः प्रत्युद्यतार्हणः सायं भेजे दिशं पश्चात् गविष्ठो गां गतस्तदा. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રકારે વાતચીત કરી રહી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત અને પ્રેમપૂર્ણ ચિતવનથી એમનું અભિનંદન કરતા ત્યાંથી વિદાય થઈ ગયા. અજાતશત્રુ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા માટે હાથી, ઘોડા, રથ, પેદલ સેના એમની સાથે મોકલી આપી. એમણે સ્નેહવશ આ શંકા થઈ આવી કે ક્યાંક રસ્તામાં શત્રુ એમના પર આક્રમણ ન કરી દે. તો સ્નેહ હોય ત્યારે ચિંતા થાય ને, બાકી કૃષ્ણ પર કોણ આક્રમણ કરવાનો છે, પણ બહુ પ્રેમ છે એટલે એમને ચિંતા થઈ. સુદૃઢ પ્રેમને કારણે કૌરવશ્રી પાંડવ ભગવાન સાથે બહુ દૂર સુધી ચાલ્યા. તે લોકો એ સમયે ભાવે વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ એમને બહુ આગ્રહ કરીને વિદાય કર્યા અને સાત્યકી, ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રોની સાથે દ્વારકાની યાત્રા કરી. શૌનકજી એ કુરુ, જાંગાલ, પાંચાલ, શૂરસેન, યમુનાના તટવર્તી પ્રદેશ બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અરે મરુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશના પશ્ચિમ આનર્ત દેશમાં આવ્યા. એ સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા કંઈક થાકવા લાગ્યા હતા. માર્ગમાં સ્થાન ઉપર લોકો ઉપહાર વગેરે દ્વારા ભગવાનનું સન્માન કરતા. સાયંકાળ થતાં એ રથ ઉપરથી ભૂમિ પર ઉતરી આવતા અને જળાશય પર જઈને સંધ્યાવંદન કરતા. આ એમની નિત્યચર્યા હતી. એટલે હંમેશા, આગળ તો ક્યાંય લખ્યું નથી, એટલે એક જ ધાડો કર્યું સંધ્યાવંદન કે ના રોજે કરતા હતા, લખ્યું હોય કે ના લખ્યું હોય એ રોજ. હવે એમને વખત ક્યારે મળતો છે પ્રશ્ન. આટલા લોકોને એક તો પ્રેમ કરવાનો મોટો ધંધો એમનો હતો અને પાછા કેટલા યુદ્ધો ને કેટલું પણ આપણા જેટલું કામ નહીં હોય ભગવાનને. ઘણા કામ હશે ભગવાનને, પણ આપણા જેટલા નહીં હોય. એટલે સંધ્યાવંદનનો સમય એમને મળતો હશે, બાકી આપણને તો કેવી રીતે મળી શકે. નારાયણ નારાયણ નારાયણ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषीयोपाख्याने श्रीकृष्णद्वारकागमनं नाम 10मोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु.